નમસ્કાર મિત્રો, ગણેશ ચતુર્થી આવી રહી છે. અમારી સોસાયટીનો જે મંડપ છે એ પણ બની રહ્યો છે અને અમે લોકો આજે જવાના છે માટીની મૂર્તિ લેવા ગણેશજીની સુરત. તો ચાલો જઈએ. રસ્તામાં ઘણી બધી જગ્યાએ વરસાદ નડતરરૂપ થયેલો અને જેવા આગળ ગયા એટલે વરસાદ બંધ થઈ ગયેલો હતો અને ત્યાં ગાડી અમે નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા. નાસ્તો કરીને ફરી અમે નીકળી ગયા છે સુરત જવા માટે. સુરતની અંદર ઉડના દરવાજા પાસે જે સુરતની સબ જેલ છે એની પાછળ સંદેશ પ્રેસ ન્યૂઝની જે ઓફિસ છે ને એની આજુબાજુ ઘણા બધા કેન્દ્રો આવેલા છે જ્યાં ગણેશજીની માટીની સુંદર મૂર્તિઓ મળે છે. અહીંયા બાપનભાઈનું એક કોલકાતા માટીની મૂર્તિનું એક કેન્દ્ર છે. અહીંયા ગાડીથી અમે મૂર્તિ પસંદ કરી છે. મૂર્તિ ખૂબ જ સુંદર છે અને અમારા વ્યાજબી ભાવે જ આ વ્યક્તિએ અમને મૂર્તિ આપી છે. તો જરૂરથી કોશિશ કરજો અહીંયાથી મૂર્તિ લેવાની. એમનો ભાવ ખૂબ જ વ્યાજબી છે અને એમની ઘણી બધી મૂર્તિઓ છે અને બહુ સુંદર મૂર્તિઓ બનાવે છે. અને આ છે અમારી ગણેશજીની મૂર્તિ. અમારી ગણેશજીની મૂર્તિ રેડી થઈ ચૂકી છે એટલે હવે અમે એને મૂર્તિને ઊંચકીને અમારા ટેમ્પામાં મૂકીશું અને ઘરે જવા રવાના થઈશું. મિત્રો, આમ તો સુરતમાં ઘણી બધી જગ્યાએ માટીની ગણેશજીની મૂર્તિ મળે છે પણ અમે દર વખતે આ જ એરિયામાંથી મૂર્તિ લેતા હોઈએ છીએ. જો તમે સુરતમાં રહેતા હોવ અને કોઈક બીજા એરિયામાં સારી મૂર્તિઓ મળતી હોય ને તો આ વિડીયોના કોમેન્ટમાં એડ્રેસ સાથે જરૂર લખજો. હું આવતા વર્ષે આ જગ્યા ઉપર જરૂર મુલાકાત લઈશ અને અહીંની મૂર્તિઓ જે છે એ વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ. રસ્તામાં અમને સુરતમાં ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલા જે ગણપતિ છે તેમનું ડેકોરેશન જોવા મળ્યું. ટ્રાફિક બહુ વધારે હતો એટલે અમે અહીંયા વધારે નથી રોકાયા. ત્યારબાદ રોશની નામની એક રેસ્ટોરન્ટ છે ત્યાં અમે લોકોએ ભોજન કરી અને પાછા ઘરે નીકળી ગયા.